નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। તો ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં એક બહુ મોટો ફેરફાર આવ્યો છે, જેણે આખી પ્રક્રિયાને જ બદલી નાખી છે। આજે આપણે આ નવા કાયદાની દરેક વિગતને બરાબર સમજીશું। તો સૌથી મોટો અને કહી શકાય કે સૌથી સીધો ફેરફાર શું છે? હવેથી ગુજરાતમાં માતા-પિતાની જાણ વગર લગ્નની નોંધણી કરાવવી લગભગ અશક્ય છે। હા, આ જ એક નિયમે આખી પ્રક્રિયાને મૂળભૂત રીતે બદલી નાખી છે। તો ચાલો આ ફેરફારને જરા ઊંડાણમાં સમજીએ। આખરે આ કાયદાકીય ફેરફાર છે શું અને તેની યુગલો પર કેવી અસર પડશે? આ નવા નિયમોનું મહત્વ સમજવા માટે પહેલાં એ જાણવું બહુ જરૂરી છે કે ભાઈ અગાઉની સિસ્ટમ કેવી હતી, કારણ કે જૂની પદ્ધતિ ખૂબ જ સરળ હતી। જો પહેલાં લગ્ન નોંધણી માટે બસ વર-વધુ હાજર હોય, સાથે 2 સાક્ષીઓ હોય અને તેમના ઓળખના પુરાવા હોય એટલે કામ પતી જતું। સૌથી નોંધવા જેવી વાત એ છે કે માતા-પિતાની સંમતિ કે એમની જાણકારી જેવું કંઈ ફરજિયાત હતું જ નહીં। આના કારણે આખી પ્રોસેસ એકદમ સિમ્પલ અને ફાસ્ટ હતી। તો હવે શું બદલાયું છે? સરકારે આખી પ્રક્રિયાને વધુ નિયંત્રિત કરવા માટે કેટલાક ખરેખર કડક નિયમો લાગુ કર્યા છે। જૂની અને નવી સિસ્ટમ વચ્ચેનો તફાવત ખરેખર બહુ મોટો છે। જો સાક્ષીઓની જરૂરિયાત તો એમની એમ જ છે, એમાં કોઈ ફેરફાર નથી, પણ હવે માતા-પિતાની ભૂમિકા સેન્ટરમાં આવી ગઈ છે। એમના દસ્તાવેજો હવે ફરજિયાત છે। એટલું જ નહીં, એમને ઓફિશિયલી નોટિસ મોકલવામાં આવશે અને એક નવો 30 દિવસનો રાહ જોવાનો સમયગાળો પણ ઉમેરવામાં આવ્યો છે। આ નવા નિયમનો એક ખૂબ જ મહત્વનો ભાગ છે। જેવું કપલ અરજી જમા કરાવશે, એના 10 જ કામકાજના દિવસોમાં રજિસ્ટ્રાર વર-વધુ બંનેના માતા-પિતાને સત્તાવાર રીતે જાણ કરશે અને આ જાણ કોઈ ફોન કોલથી નહીં, પણ પ્રોપર નોટિસ દ્વારા કરવામાં આવશે। અને બીજો મોટો ફેરફાર છે આ 30 દિવસનો નોટિસ પીરિયડ। એનો મતલબ એ થયો કે અરજી કર્યા પછી લગ્નની નોંધણી તરત જ નહીં થાય। એના બદલે તમારી અરજી 30 દિવસ સુધી રજિસ્ટ્રાર પાસે રહેશે અને પછી જ આગળની કાર્યવાહી શક્ય બનશે। તો આ બધી વાતો પરથી સવાલ એ થાય કે હવે આખી પ્રોસેસ દેખાય છે કેવી? તો સરકારે તેને એકદમ સ્પષ્ટ 7 પગલાંમાં વહેંચી દીધી છે। ચાલો તેને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ। તો નવી પ્રક્રિયાની શરૂઆત થશે એક નોટરાઇઝ્ડ અરજીથી। યુગલે પોતાના દસ્તાવેજો તો આપવાના જ છે, પણ હવે એમણે માતા-પિતાના દસ્તાવેજો પણ આપવા પડશે। અને સૌથી અગત્યનું પગલું, એમને લેખિતમાં જાહેર કરવું પડશે કે હા, અમે અમારા માતા-પિતાને જાણ કરી દીધી છે। ત્યાર પછી રજિસ્ટ્રાર માતા-પિતાને નોટિસ મોકલશે, 30 દિવસ રાહ જોવામાં આવશે અને છેલ્લે બધું બરાબર રહ્યું તો પ્રમાણપત્ર પોસ્ટ દ્વારા સીધું ઘરે મોકલવામાં આવશે। હવે મનમાં સવાલ જરૂર થાય કે આટલા બધા કડક નિયમો લાવવા પાછળ સરકારનો મુખ્ય હેતુ શું હોઈ શકે? ચાલો સરકાર દ્વારા જે કારણો આપવામાં આવ્યા છે તેના પર એક નજર કરીએ। સરકારના કહેવા પ્રમાણે આ ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ્ય આખી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો છે। આનો હેતુ સામાજિક ગેરરીતિઓ, ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો અને ખાસ કરીને ગુપ્ત રીતે થતા લગ્નોને રોકવાનો છે, જેથી એક વધુ નિયંત્રિત સિસ્ટમ સ્થાપિત કરી શકાય। તો આ ફેરફારો લગ્ન નોંધણીની પ્રક્રિયામાં માતા-પિતાની ભૂમિકાને ફરીથી કેન્દ્રમાં લઈ આવે છે। આનાથી એક બહુ મહત્વનો સવાલ ઊભો થાય છે કે આ નવા નિયમો યુગલોની પોતાની વ્યક્તિગત સ્વતંત્રતા અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે કેવી રીતે સંતુલન સ્થાપિત કરશે? આ ખરેખર એક વિચારવા જેવો મુદ્દો છે। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।